સુરતમાં પરસોત્તમ રૂપાલાનું નિવેદન, ખાનદાન જોઈ ઉમેદવારને મત આપવાની તેમણે સલાહ આપી છે। આપણે ખાનદાન જોઈને દીકરી આપીએ છીએ, એવી જ રીતે ખાનદાન જોઈને મત અપાય તેવી વાત રૂપાલાએ કરી છે। જે ખાનદાન હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરે તેને મત ન અપાય તેવી વાત રૂપાલાએ કરી છે। રૂપાલાએ આડકતરી રીતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। તો ખાનદાન જોઈને મત આપવો જોઈએ। આપણે જ્યારે દીકરી આપીએ છીએ, ખાનદાન જોઈને આપીએ છીએ, ત્યારે આપણો કિંમતી મત પણ ખાનદાન જોઈને આપવો જોઈએ તેવી વાત પરસોત્તમ રૂપાલાએ કરી। આખા હિન્દુસ્તાનની હાજરી એ સુરતની અંદર છે, એટલે દેશનું સૌથી તેજ ગતિથી વિકાસ કરતું નગર એ આપણું સુરત નગર છે ને એની કમાન કોને સોંપી એની આ છે। અને કોકને આપણને ખબર છે કે દીકરીને દેવાની હોય ને તો વડીલોમાં પેલા એવી વાતચીત હાલતી, ખાનદાન જોઈ લેજો, છોકરો તો સમજ્યા, પણ ખાનદાન જોઈને દીકરી દેવાય એમ મતદાન પણ ખાનદાન જોઈને કરવાનો છે।